ખેલ મહાકુંભ 2025નું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. તો તેના માટે તમામ શાળાઓને, તમામ શાળાના સારસ્વત મિત્રોને વધુમાં વધુ રજિસ્ટ્રેશન થાય તે માટે હું આપના માધ્યમથી અને અમે અમારી રીતે તમામ શાળાઓને પત્ર પાઠવી અને સૂચના આપેલી છે. મૂળ મુદ્દે ખેલે તે ખીલે, માનનીય પ્રધાનમંત્રીશ્રીનું હાલનું જે આ સૂત્ર સમગ્ર ભારતમાં જે રીતે કે વિદ્યાર્થીઓ એ જે દેશનું ભવિષ્ય છે, એ આવતીકાલ છે, તેઓ મેદાનમાં, મોબાઈલની જગ્યાએ મેદાનમાં જાય અને પોતે સ્વસ્થ રહે તો સ્વસ્થ ભારતનું નિર્માણ શક્ય બને. તે માટે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ ખેલ મહાકુંભ શરૂ કરેલો અને ખેલ મહાકુંભ દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓએ આજ સુધી ઘણા બધા ઇનામો પણ પ્રાપ્ત કર્યા છે અને કારકિર્દી પણ પોતાની એમાં બનાવી છે. સરિતા ગાયકવાડ એ ડાંગની દીકરી, એ એનું જ એક ઉદાહરણ છે કે ખેલ મહાકુંભના માધ્યમથી એ કેટલેક સુધી પહોંચી. ખેલાડીઓ જે કોઈ હોય શાળા કક્ષાએ, તેમને આગળ વધવા માટેની ઉત્તમ તક રમતગમત ક્ષેત્રે જો કોઈ હોય તો ખેલ મહાકુંભ છે. એટલે ખેલ મહાકુંભમાં વધુમાં વધુ રજિસ્ટ્રેશન થાય, આવા ખેલાડીઓ જે છે એ ખાસ કરીને આગળ આવે તેના માટે ગ્રામ્ય સ્તરે, શહેર સ્તરે, વોર્ડ કક્ષાએ, બધી જ જગ્યાએ જ્યાં વિદ્યાર્થીઓ, ખેલાડીઓનું રજિસ્ટ્રેશન થઈ શકે તે પ્રમાણે રજિસ્ટ્રેશન કરાવો અને પછી એમનું પાર્ટિસિપેશન. તો આમ કરીશું તો ચોક્કસ આ ભારતને રમતગમત ક્ષેત્રે પણ આપણે આગળ વધવા માટે ખાસ જે છે એને પૂરેપૂરી તક મળશે, ખેલાડીઓને પૂરી તક મળશે. આપણે ઓલિમ્પિકમાં પણ યજમાન બનવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણે અત્યારથી જો આ દિશામાં વિચારીશું તો આગળ પરિણામ આપણને સારું મળશે. તો ખેલ મહાકુંભમાં વધુમાં વધુ રજિસ્ટ્રેશન કરવા માટે સૌને નમ્ર અપીલ છે.